રાજકારણ કોનું ક્યારે ચાલશે એ તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થાય છે. મારો સવાલ સામે જ નથી. મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ, અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. એટલે ભયનું શાસન છે એવું માનો છો તમે? જોયું ને તમે લાઈવમાં પર હુમલા થાય છે. બિલકુલ, અત્યારે અહીંયા તેઓ કહી રહ્યા છે કે ભયનો માહોલ જે છે તે ગોંડલની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે આશાપુરા માતાજીના દર્શન પૂર્વે અલ્પેશ કથિરિયા છે તેમની ઉપર હુમલાનો પ્રયાસ થયો છે. જે મોટી સંખ્યામાં લોકો અહીંયા વિરોધ કરવા આવ્યા હતા, તેના દ્વારા અલ્પેશ કથિરિયા જે છે તેમની ઉપર હુમલો કર્યો છે. અત્યારે પોલીસનો મોટો કાફલો તેમની સાથે છે. ક્યાંય પણ અનિચ્છનીય ઘટના ન બને તેમને લઈને પોલીસ જે છે તે ગોંડલની અંદર ખડકી દેવામાં આવી છે, અને મોટી સંખ્યામાં અલ્પેશ કથિરિયાના સમર્થકો પણ મંદિર ખાતે પહોંચ્યા છે. અને મંદિરના જે પ્રંગણ અહીંયા આપણે જિગીસા પટેલ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તેઓ પણ અહીંયા આવ્યા છે. પ્રવાસી તરીકે આવ્યા છે અને ગોંડલ કોઈની જાગીર નથી. અહીંયા બધા આવી શકે, શું કામ વિરોધ કરવો જોઈએ? કાંઈક તો આ લોકોને ડર છે. અમે તો હજી વિનુભાઈ સિંઘાડાની પ્રતિમા મૂકવાની વાત કરી, ત્યાં આ લોકો આટલા હાલી ગયા, તો જ્યારે મૂકશું ત્યારે શું થશે? પાટીદાર પરેશાન ગોંડલમાં વાત છે. પાટીદારના સમાજના મોભીઓ કેમ નથી આવતા મેદાનમાં, સૌથી મોટો સવાલ છે. એ તમારા માધ્યમથી હું મોભીઓને કહેવા માંગુ છું, આજે સમાજને તમારી જરૂર છે, તમારે અહીંયા હોવું જોઈએ. આટલા 30 કિલોમીટર છે છતાં પણ આટલા આવે ને, શું લાગે? પણ હું તમારા માધ્યમથી કહું છું એને, જ્યારે સમાજને જરૂર હોય ત્યારે મોભીઓ ઊભું જોઈએ, અને તો જે સાચા અર્થમાં મોભીઓ કહેવાય. ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના સાંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, તેમ છતાં પાટીદારો ભયમાં છે. અહીંના કેમ પાટીદારો કોઈ નથી? જિગીસા પટેલે પણ કહ્યું કે અહીંયા ભયનો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો છે. આગળના દ્રશ્યો બતાવીશ. આગળ જે છે તે અલગ અલગ વિસ્તારોની મુલાકાત જે છે તેઓ લેવાના છે.